એક દુખી વ્યક્તિ છે અને દુખી વ્યક્તિ લઈને આયા છે હું મેલડી બોલાવું છું પટેલ કે જેની પાસે લાલ કલરનો શર્ટ પહેરેલો છે જેની પાસે લાલ કલરનો શર્ટ પહેરેલો છે જે રિક્ષા લઈને આયા છે જે 3 જણા આયા છે એક બેન છે એક બે ભાઈઓ છે પટેલ આ 3 જણા આયા છે અને બેન જોડે પ્રસ ભરવેલું છે એનો હું મેલડી માતા બોલાવું છું અને લાલ જે દુખી હોય એને પકડી લઈને આયા છે પટેલ એ બીમારીથી ગ્રસિત છે અને આવડી બેનની માં પ્રસ હોવું જોઈએ હા હું મેલડી માતાને બોલાવું છું હું તમારા દુઃખ ના દરી નાખું તમારું નામ મેલડી જો મારી છે મારી પકડવા લાગજો ભૈયા સહકાર આપજો રામ બેઠા છે દરેક માસ્ટર સાઈડ પર રહેવું દીકરા માસ્ટર ઉપર આવી જવું સાઈડ પર રહી જવું દરેકે હાથ ઊંચા કરી 11 વાર રામનું ઉચ્ચારણ કરવાનું છે જે દુખી હોય સુખી હોય દરેકે હોય સેવકો હોય નાના હોય મોટા હોય જે કોઈ પણ હોય પટેલ જેને દરેકે 11 વાર ભગવાન રામનું નામ લેવાનું છે રામનું નામ લેવાથી દરેક કરેલા અકર્મો પણ પટેલ નાશ પામે છે નુકસાનથી ગમે એવા નુકસાનની ભીતિથી બહાર આવે છે પાપો નાશ પામે છે સુખની ઘડી આવે છે પટેલ જીવનની અંદર રામનું નામ લેવાથી હર એક કષ્ટ કપાઈ જાય છે તો મારી હારે બોલશો દીકરા રામ આવા દરેક નો આવવો જોઈએ રામ 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 એક વધારાનો અક્ષર જોરથી બધા માટે બોલવાનો છે બોલો રામ હાથ બે હાથે ઘસી નાખી ઓખી અડારી દેવા દીકરા રામ રામ દરેક તમારા મેળડીના પાર આશીર્વાદ હાથ ઊંચો કરવાનો ભલે હા માં શું તકલીફ છે ભાઈ રામ રામ મારા વિશ્વાસે આવી છું પટેલ પહેલી વાર આવી છું પટેલ ભલે પણ હુકમ તારો આજ થયો છે ને મેલડી હોમેથી બોલાવીએ છે વિશ્વાસ રાખ પટેલ કે તારું દુઃખ દૂર કરવાનું હશે તારા જીવનમાં સારું કરવાનું હશે તો મેલડી કહીશ રામ રામ ડોક્ટરે ના પાડી દીધી છે પટેલ કાવા હારું તારું શું થાય દીકરા તારો છો ક્યાંથી આવી છું તું વડોદરાથી પટેલ રિક્ષા લઈને આવી છું પટેલ આવું મેં મેળડીએ પાડ્યું હોય બેન ના ખભે પરસ ભરવેલું છે અને એમનો ઓર્ડર મારો રોમે કર્યો મેં મેળડી આંગળી બોલાવ્યા હોય દુખી વ્યક્તિ પાસે લાલ કલરનો શર્ટ પહેરેલો હોય આવું ગાડી પણ મેળડીએ બોલાવ્યા હોય પટેલ હું કહું છું ડોક્ટરે કેન્સર છે ના પાડી દીધું છે ખોરાક લેવાતો નથી પ્રવાહી ચાલુ છે પટેલ પણ જેનું જગતમાં કોઈ નથી એનો નોંધારનો આધાર આશરો બની બેઠી છું પટેલ હું કહું છું જેનું જગતમાં કોઈ નહીં જે નોંધારા છે પટેલ હું કહું છું એનો આશરો બની બેઠી છું હા કેટલા સમયથી દુઃખથી ગ્રસિત છે 10 મહિનાથી દુઃખમાં રૂપિયા વેરી નાખ્યા પૈસા ખર્ચી નાખ્યા દવાખાનો બદલી નાખ્યો ડોક્ટરે સર્જરીઓ કરી નાખી તો કઈ સારું થયું પટેલ દુઃખમાં રાહત નહીં મળી પણ હું મેલડી માતા એક બે શબ્દ કહું છું પટેલ કે અત્યાર સુધી 10 મહિના થયા હોય 10 મહિનાથી દુઃખ નથી મટ્યું શરીર ગરી ગયું છે આજ આધાર મારો મેલડીનો લઈને આવ્યા હોય તો મન માતા 1 મહિનો ને 4 દાડા હાલ કેટલા 1 મહિનો ને 4 દાડા હાલ 21 દાડા થાય આ ધણી ખાતો ના કરું તો મારો નામ મેલડી કાળકામાની પૂજા કોઈ કરે છે કુળદેવી કઈ માનસ તું જો તારી કાળકા મળી બેઠી છું
તારી કારકા હારે મેં મેરડીએ વાર્તાલાપ કર્યો છે અને તારી કારકા મળીનું માતા પરિવારમાં કુટુંબમાં કોઈના મનમેળ નથી. તમારા ત્રણ લોહાનો પરિવાર થાય, 13 દાદાનું કુટુંબ થાય, 14 ઘરની વસ્તી થાય, 3 ભાગ પડી ગયા, ગોમડે ભયું ઝઘડા થઈ ગયા અને જમીનના ઝઘડા ચાલુ સાવું મેરડી માતા. રામ રામ પોલીસ કન્યા પગથિયા હાવ કરવા પડ્યા. એ પટેલ તમારી ઘરની જગ્યા 2 વાર બદલી. એ ઘરની જગ્યા 2 વાર બદલી કે ના બદલી? પટેલ આવું માતા કહું છું. પટેલ રૂપિયાથી દુખી થયા, દાગીના મેલી દવાઓ કરાવી, પણ જા ખાલી એક મેરડીની ઘરની બહાર 2 અગરબત્તી ચાલુ કરજે અને પિતૃની 2 અગરબત્તી પોળિયારે ચાલુ કરજે અને જે જગ્યા પર રહું છું એ જગ્યા પર ખાલી ભૂમિના તળિયાના ગોગા મહારાજનું છૂટું નિવેદ ચાલુ કરજે. 1 મહિનો 5 દાડા થાય. પટેલ અને તારા દીકરા આજ પકડી લઈને આવ્યો છું. જે ડોક્ટરે ના કીધું છે કે નહીં બચ, ઘેર જઈને સેવા કરો તો તમે હિંમત હારી ગયા. તો મેરડી તમને આજ હિંમત આલું છું. પટેલ જા. પટેલ હું કહું છું 21 આમ તારા દીકરા ખોરાક ચાલુ થશે, 21 પહેલો થઈ જશે અને 1 મહિનો 5 દાડા થતા પહેલા, હવા મહિના થતા પહેલા તારા દીકરાના રિપોર્ટ જે ડોક્ટરે નાખી દીધું એ રિપોર્ટ ના ફેરવું તો મારું નામ મેરડી નહીં. તમારા મેરડીના આશીર્વાદ. આ પ્રસાદ પાઈ દે, વધુ બોલવાની જરૂર નહીં. મારા મંદિરે જઈને ખાલી મોનતા લઈને ખાલી આ પ્રસાદ બન્યો છે, એ પ્રસાદ નીની એક અણતું પણ મોડા મેળાવું. જા મારા મેરડીના આશીર્વાદ. પટેલ હાથમાં 2 ફાઇલો છે. હાથમાં દવાખાનાની ફાઇલ છે. હું કહું છું અને ડોક્ટરે કીધું ભાઈ 2 કીટાણીઓ ફેલ છે, હવે નહીં બચી શકો. મને મેરડી મળવા આવ્યા તો મેરડી વાર્તા બોલાવું છું. કિડનીની બીમારી, હાથમાં ફાઇલ, કિડનીની બીમારી, 2 કિડનીઓ ફેલ વાળા છે ભાઈ કોઈ આયા? હા તો આવ્યું છે ભાઈ. મેરડીનો ભગવાન હાજર હોય, ઉગતા પર ભાતની મેરડી હાજર હોય. પટેલ તો હું માતાને બોલાવું છું. એક વ્યક્તિ ઘેરથી બૈયુમથી કોઈ બી પટેલ અહીંયા આવવા માટે પૈસો બાબતે ઝઘડો થયો અને અહીંયા આવવા માટે ઘરમાં લડે થઈ, ઝઘડો થયો અને અહીંયા આવતા પહેલા એ દીકરી ઘેર રોઈ ના આવી હોય, રડી ના આવી હોય, 2 ઓવડા ઓવડો પાડી ના આવી હોય, ત્યારે હું મેરડી માતા બોલાવું છું. બીજા નંબર પર પટેલ શું કહું છું, દીકરી પાસે 60 રૂપિયા હતા પણ ઘેરથી 200 રૂપિયા મૂકની બાદ ઉછીના લઈને આવ્યો તો હું મેરડી માતા બોલાવું છું. જે પૈસા ઉછીના લઈને આવ્યો હું મેરડી બોલાવું છું. પૈસા કોઈ ઉછીના લઈને આવ્યા હોય, 200 રૂપિયા, 60 રૂપિયા હોય, 200 ઉછીના લઈને આવ્યા હોય એક અને બીજો ઝઘડો થયો હોય. 2 કિડની ફેલ. આ 2 કિડની ફેલ. ક્યાંથી આયા છો? તમે તો છે કડેના ડેમથી આયા છે. પહેલી વાર આયા છો? પહેલી વાર આયા છે. પટેલ તારું ગામ કયું છે? કનાવાડા. મેં મેરડીએ ભાળ્યું નહીં, મેં મેરડીએ જોયું નહીં, પણ તારા ગામમાં જતા પહેલા હું મેરડી રસ્તે અડતી હશું અને દુઃખ મટાડવા મેં મેરડીએ તમને ઉભા કર્યા છે. પટેલ તો માતા આવું કહું છું, તારા ગામમાં જઈએ તારા શું થાય ધણી? ભાઈ છે મારો. તારો ભાઈ છે. પટેલ તો એક જતા પહેલા આગળ એક નદી આવે અને નદી ઉતરીએ એટલે જઈએ રસ્તે પટેલ એટલે 2 રસ્તા પડે. હાઈવે છે જેમાં આપણે જમણી સાઈડ વાળા રસ્તે જવાનું છે અને જમણી સાઈડ વાળા રસ્તે જશું એટલે ગોમ આવતા પહેલા એક પેટ્રોલ પંપ આવશે. હા માં. એ ભાઈ હા હા. અને પેટ્રોલ પંપ વટી જઈશું એટલે પાણીનું નારું આવશે, હા હા. વધેલું નારું. અને નારું ઉતરશું અને તમારા ગામનો સીમાડો આવશે અને ગામના સીમાડે નવનેજાનો ધણી હા. રોમાપીરનું મંદિર હોય. હા માં. હા માં. અને રોમાપીરના દર્શન કરીને હું મેરડી આગળ વધી હોય પટેલ અને તારા ગામની ચોકડીએ હું માતા ઊભી હોય, તારા ગામના સીમાડે હું મેરડી ઊભી હોય. પટેલ તો તારા ગામમાં જતા પહેલા આગળ 6 દુકાનો છે, હા માં. 4 દુકાન બાકી છે, 2 આગળ કેબિન મૂકેલા છે. હા માં. હા માં. મોટી વાત. સાચી વાત. સાચી વાત. પટેલ
એ ભાઈ આવું મેરડી ભરી નાઈ અને એ દુકાનોથી ચોકડી પર ઉભા રહ્યા એટલે એક મોટો લેબડો ચોટવો બનાવેલો છે. હા માં એ ભાઈ હા હા સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી અને વાત. ચોતરાથી આગળ જઈશું એટલે ભાઈ ગોમમાં બેહવાના બે રસ્તા પડી જાય. હા માં ગોમ મોટું છે, હા ગોમમાં બેહવાના બે રસ્તા પડે. પટેલ રસ્તો બે વાર મંજૂર થયો હા. પણ રસ્તો બન્યો નથી ના સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી વાત. રસ્તો બે વાર મંજૂર થયો પણ બે વાર બન્યો નથી. ખાલી પથરા નાખેલા છે. હા માં હા માં સાચી વાત. રસ્તો બનેલો તૂટી ગયો, બે વાર મંજૂર થયો પણ સરપંચ કયા છે ખબર નહીં, બનાવતા નથી. ના નથી બનાવતો. પટેલ પણ ગામમાં જતા પહેલા એ સીમાડે જતા પહેલા એક પોણીનો ટોકો આવે. હા માં હે? હા. અને પોણીના ટોકા બે રસ્તે, એક જમણી સાઈડે એક ડાબી સાઈડે. આપણે ડાબી સાઈડે જઈશું એટલે એક સ્કૂલ આવશે હા બાળકો ભણવાની. હા. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી વાત. સ્કૂલની આગળ ટોકો પણ અમે સ્કૂલની પાછળ પટેલ ટોકાની પાછળ સ્કૂલ પડે. હા હા આગળ સ્કૂલની આગળ રહી પટેલ સ્કૂલની આગળ જઈશું એટલે પંચાયત આવશે. હા માં પંચાયત જોઈ જ નહીં? હા. તમારી પંચાયત અને એ બધું એક સાઈડ રહે હા. અને ગામમાં જવાનો રસ્તો નિહાળથી જમણી સાઈડ વળી જાય. હા સાચી વાત કે સાચી ખોટી વાત, વાત? સાચી વાત. નારિયેળ ટાઈપ રસ્તો, હા. નારિયેળ ટાઈપ રસ્તા હું મેળવી રહી છું પટેલ. તો નિહાળની આગળ એક વડ છે પાછું. હા માં હે? હા અને આગળ ગોમના છેડે એક ખોડિયાર માતાનું નેનું ડેરું બનાવેલું છે. હા માં ગોમજળાની માતા. અને આવું મેલડી વાળીને આવ્યો ને તારા ગોમમાં માતા બેઠી હોય પટેલ, તારો હાથ ઘરો મેલડી ફરી વળી હોય આમાં. પટેલ, આમાં. આગળ જઈએ એટલે હાથ ઘરોની લાઈન આવે ભાઈ. હા માં હા માં એમાં તમારો બે ઘર છૂટો. છૂટો હા હા માં હે? હા છૂટો અને તારા ઘર આગળ હું લેબડાની આગળ ઊભી હોય. હા માં હે? હા તારા ઘર આગળ એક લેબડો પડતો. હા હે? એક લેબડો કાપી નાખ્યો તો કાપી નાખ્યો હા માં હા માં પણ એ લેબડાનું ફૂટું ફૂટ્યું છે. હા માં હે? હા માં અને એ લેબડાની જમણી સાઈડ લાઈટનો થંભલો છે હા. અને થંભલાની નજીક એક બોર મૂકેલો છે. હા માં હા માં બોરમાં પાણી આવે છે પણ ખાસી વાર હલાવતા નહીં. હા માં મિનિટ તો 10 થી 15 મિનિટ હલાવવું પડે જાણે પાણી આવે. અને એ પાણી તમે નહીં વાપરતા આવું મેળડી ગયું. ના નહીં વાપરતા અને તારા ઘરો અમે નજર નાખીએ છે પટેલ, બે વાર ઘરની જગ્યા બદલી. હા માં જૂના ઘર હતા એમાંથી નવા કર્યા હા માં પણ નવા મકાન એમાં આ નારેવાળા મકાન કોના છે ભાઈ? એ મારા જ છે અને એક બાજુ ધાબા વાળું મકાન ને એક બાજુ નારેવાળું મકાન. એ મારા જ છે એ બે મકાન તારા? હા, બે મકાન. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. અને તારા ઘરમાં મેલડી બેઠી હશું હા, માં. પટેલ, તો જે નવું ઘર બનાવ્યું એ 3 રૂમ વાળું મકાન. હા માં એ, હા. અને જૂનું મકાન છે એ નેચું ને નવું મકાન છે એ ઊંચું. હા માં હા માં ઘરમાં બેઠી એટલે હું માતા બેઠી એટલે ઘરમાં એક બેન 3 પીપળા પડ્યા છે. હા માં હા માં હા માં અનાજના ભરેલા હા બે પીપળા ભરેલા છે, એક પીપળું અડધું છે. આવું મેળવી હા જોયું. માં જો તારા ઘરમાં હું માતા દીવા અમે નજર નાખું, તારા ઘરમાં 2 દીવા થતા. હા માં ઘરમાં કાળકામાંની પૂજા કોણ કરતું ભાઈ? હું કરતો સાચી વાત કે ખોટી વાત? તેથી પેલા ઘરમાં એક દશામાનો દીવો થતો. હા માં સાચી વાત કે ખોટી સાચી વાત, સાચી વાત. અને માતા મઢમાં શ્રીફળ બારી નાઈ. હા માં એક શ્રીફળ બારી નાઈ. ભાઈ, અને તારા મંદિરની આગળ જે આગળ તારા આ મંદિર ના બાજુ કોણિયારું હા પાણી કે ભાઈ એના બાજુ પીપળા મૂકે. હા હા ઉપર ઘડિયાળ છે. હા. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી વાત. એક ઘડિયાળ બાદર પડી. હા એક જે બાદર છે એ બંધ છે. હા, બંધ છે. અંદર છે, ચાલુ છે. પાછળ હું માતા મધુર ફરી આવી. પાછળ ફરીને આવી એટલે હું કરાયા આવી. હા. એ પાછળ એક કૂવો હતો પાછો. હા માં એ હા જૂનો. જૂનો કૂવો હા સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી વાત. કરાયા આવી એટલે હું માતા એ બાજુ જોયું એટલે બે પથ્થર પડ્યા છે કંઠીના. હા શું કહેવાય? માં પેલા હાથેથી ડરતા. ડરવાની 2 ઘંટીના પથ્થર પડ્યા. હા પડ્યા સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. પાછળ એક પટેલ બાથરૂમ બનાવેલી પતરાવાળી હા સરકારી લાભ મળે એ જે કોઈ ઉપયોગ ના કરી હતો. એ ભાઈ પટેલ કે હું માતાની જગ્યા પર જોઈને આવી એટલે આ બાજુ ગોગા મહારાજ નીકળ્યા, આ બાજુ ગોગા મહારાજના રાપડાવાળી જગ્યા. હા માં 2 વાર ઘરમાંથી હાથ મારી નાખ્યા. હા, માં. સાચી વાત કે ખોટી સાચી વાત, તમારી સાચી વાત. જગ્યા પર મેલડી ઓટા મારે. હા, માં. તમારા એક બેન હું 2 ગોમ થાય અહીંયા આવીને વસ્યા છો. હા માં 3 બાપનો પરિવાર થાય. હા, હા, અને માં. 3 બાપના પરિવારમાં તમારા તેવી ઘર ઉઘડીને આવી. હા માં બરાબર હા માં કેવી ઘર ગણી નાઈ પટેલ. સોમભાઈ કોણ હતા?
સોમભાઈ અમારા દાદા હતા. તમારો ડોહાન મળી નાય. પાછળ સોમભાઈ થી આગળ એક ભેમો ડોહો હતો. એ દાદા એ હતા. ભેમ પણ મળી નાય. અને એક રોમભાઈ મળી નાય. એ દાદા હતા અમારા. એ ડોહાનું નખો જ જેલું. હા આમાં. જે નખો જીયો રોમો ડોહાનો. હા, હો, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. અને નખોડી બધાના ભાગે આવ્યું. હા. એ નખો જેની કાલાવાતી મેળણીની બે અગરબત્તી ઘરની બહાર ચાલુ કરવાની. હા માં. પટેલ આવું મેળી માતા. હા. અને ઘરમાં જે દીવા અગરબત્તી કરવો છે કારખાના નામની કરતી રહેવાની. હા, માં. પણ ડોહા બાપા જોણકાર હતા. હા. પણ કશું કહેવા રહ્યા નથી. નથી. એક સિકોતર માતા ઉઠી. હા, માં. આ સિકોતર મેળવીને ઘરની બહાર 4 અગરબત્તી કરી તળિયાના મહારાજ તો નિવેશ કરીને કોણિયારી 2 અગરબત્તી પૂતળી કરવાની. હા માં. ધણીના 2 કીટણીઓ ફેલ છે એવું ડોક્ટરે ડોક્ટરે કીધું. કીધું. હા માં. હા માં. શું કહું છું? આજથી 24 દાડા થાય. હે? અને રિપોર્ટ ના આપે તો તમારું નામ નહીં આવે. પણ મારી ને તમારી એટલી સરસ કે 24 દાડા માવા મહિનામાં એને હારું થઈ જાય તો હું કવે દેવનું તમારે કરવું પડશે. હા માં. મંજૂર છે ને? હા મંજૂર માં. જાઓ મેરડી બતાવું કહું છું. આજ પહેલી વાર આને મેરડી ઓમેટી બોલાયા છે. અને સુખની સૂરજ નારું ગાળું તમારું નામ મેરડી. આ મેરડીના આશીર્વાદ. હું મેરડી બતાવું કહું છું. ઘરમાં પૂજા કરતા કરતા દીવો કરતા કરતા એકદમ મઢ હરગેલો. હા માં. હા માં. હા માં. અને આખું ઘર હરકતા હરકતા બચી ગયું. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. ઘરમાં પૈસો ટકે નહીં. ના માં. ઘરમાં બૈરો ઝઘડી. હા માં. ઝઘડો તો ભાઈઓ અલગ અલગ થઈ ગયા. હા માં. બેન ભાગ પડી ગયા. હા માં. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. પટેલ, સાચી હે? સાચી વાત. રામ રામ રામ. રામ આપણે સાત પાઈ રહ્યા લખી ના રીતનું ગેટ ચાલુ કરીને ખાલી માનતા રાખી જા. હા. બેડો પાર કરવાની જવાબદારી મારી. હા માં. હા માં. મારા મેરડી ના પાડે. હા. આ તો ગેટ જે બધું કોરી નાખું દાગી નાગી નાખું આપણે બધાના હુકમ ફરવાય. હા મળી આ તગડા વાળા અહીંયા આવતા પહેલા ઘેર ઝઘડો થયો પટેલ. અને પૈસા બાબતે ઝઘડો થયો. સાચી વાત કે ખોટી વાત? પટેલ, એ હું માતા હું કહું છું કે તું કેટલા પૈસા લઈને આવ્યો તે મને માતા? પટેલ કામ કરી ભાવનાકમાં મજૂરી કરી તો એટલા હું વધારો નહીં આધાર. તું તારું શું દુઃખ લઈને આવી છે મને મેરડીને જણાય. સેવા કરતી હતી અમારે જો તો પૈસા નથી મળતા થોડા લે આવે તો મારે પિયરમાં આવું તો એ કરી દો ને એટલે પૈસાના દુઃખથી લડીને આવ્યા. પણ તને તકલીફ હું છે એ મને મેરડીને કહે. ખાલી મારે કે રવાળો બધો મને બીજું બોલે માં હું ગમે તે કરું કે સેવા પાણી કે આવડો બોલે ભલે તો જ કરે એને એવું કે ઘરમાં કાળકામાની પૂજા કોણ કરે છે? પટેલ, એને એવું કે ખાલી ઘરની બહાર બે અગરબત્તી મેરડી માતાની ચાલુ કર. પટેલ કાગળ લાવ્યા છું તો વધારા છે. પટેલ, આ દક્ષિણા રૂપે હું માતા પણ આવું છું. તું ભાડા વગર આવી છે, બેરે બેરે આવી છે. હું તારી આધાર છું. રામ રામ જા, તારું ઘર ગમે એવું હશે બધા આવડા રસ્તે ચડે વ્યસન કરીશું બધા. પટેલ, તારી દક્ષિણા મારી દક્ષિણા તને આલેલી હવાઈ થાય છે બમણા થશે અમારા મેરડીના. બરા ભંડાર મારો મેરડીનો રામ રાખશે, મારો નારાયણ રાખશે. જા, તારી આટલું કરજે અને મનતા રાખી જજે. ઘરમાં જે કજ્યો છે મટી જશે. એક વિદાનો મને માતાને ટેમ આવજો. રામ રામ